સ્વીટી બેન, તમે આમ અચાનક આવ્યા, જણાવ્યું પણ નહીં? કેમ આ હું અહીંયા આવી તો આખા ઘરમાં મારો અવાજ નતો ગૂંજતો? જેમ તમે ત્યાં આવો ત્યાં મારો અવાજ ગૂંજતો હોય એમ હું અહીંયા આવું ને તો અહીંયા મારો અવાજ ગૂંજતો જ હોય. એટલે એટલા બધા ભોળા બનવાની કોશિશ ના કરો, તમને ખબર જ હોય હો ને. આ તો પેલું કહેવાય ને, ચા પાણી બનાવવા ના પડે ને એટલા માટે બધી ફોર્માલિટીઝ છે, પૂછી લેવાનું. અરે ના ભાભી, એવું નથી. તમારે જે કંઈ પણ ખાવું પીવું હોય હું બનાવી દઈશ. અને રહી વાત ચાની, તો તમારે પીવી હોય તો હું હમણાં જ મૂકી દઉં છું. એક વાત મારી સાંભળી લો, આ ભાભી છે ને, જ્યારે હું તમારા ઘરે હોય ને ત્યારે અહીંયા હું તમારી નણંદ છું. શું નણંદ? એટલે ઈ અધિકારથી બોલાવો. ભાભી તમે છો અત્યારે મારા. અને ચા બા પીવી હશે ને તો મને આવડે છે કઈ રીતના ચા બનાવી, ચા નહીં બહારથી ઓર્ડર કઈ રીતના કરવો. કારણ કે અહીંયા મારા ઘરમાં તો રાજ જ છે. જેમ આપણે જલસા કરીએ છીએ એમ હું કરીશ. હા સ્વીટી બેન, પણ ખોટું ના લાગે ને તો એક વાત કહું, તમે આ રીતે રીસામણે આવી જાય એ સારું ના લાગે. કારણ કે તમને ખબર છે ને, આપણે સામસામા લગ્ન થયા છે અને તમે આ રીતે રીસામણે આવી જશો, મારા ને આદિના સંબંધ બગડશે. અને અમારા બંને વચ્ચે બહુ સારું ચાલે છે. તમારા ભાઈ મને બહુ સારી રીતે સાચવે છે, પણ જો તમે આ રીતે કરશો ને તો અમારા બંને વચ્ચે પણ ઝઘડા થશે. એટલે તમારા બંને વચ્ચે આટલું સરસ એડજસ્ટમેન્ટ છે, સારું ચાલે છે અને મારો ભાઈ તો છે જ એવો, હા, તમારી બધી ફરમાઈશ પૂરી કરે. જ્યારે તમારો ભાઈ એક નંબરનો ખડૂસ, મારી એક ફરમાઈશ પૂરી કરતો નથી. એક કાર લેવાની કીધી હતી, એ વસ્તુ એનાથી પૂરી થતી નથી. અને તમારા લોકોના આટલા બધા સારા પ્રેમ ભાવ માટે થઈને હું ત્યાં આખી જિંદગી એડજસ્ટ કરતી રહું. તમે એમ કહો છો? જરાય નહીં હો ભાભી. પણ આ રીતે કેવી રીતે ચાલે ભાભી? જો હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ તમે આ રીતે ના કરો ને. તમે પાછા જતા રહો ને મારી ઘરે. અરે પણ શું કામ જાઓ? હા, તમને ખબર છે કે મારે શું જોઈએ છે. ચલો તમારી વાત માની લો, જતી રહો. આ તમારો ભાઈ, મેં કાર લેવાની ડિમાન્ડ પૂરી કરવાનું કીધું છે, એ થશે? જો એ કાર લઈ દેતો હોય ને ડિમાન્ડ પૂરી કરતા હોય મારી, તો અત્યારે જ જવા તૈયાર છું. બોલો, થશે? પણ ભાભી, તમને ખબર છે મારા ભાઈની પરિસ્થિતિ નથી એટલી કે તમને આટલી મોંઘી કાર લઈ દે. અને એને તમને કીધું ને કે જો એનાથી બનશે તો તમને સેકન્ડ હેન્ડ કાર લઈ આપશે, તો તમે ના પાડો છો. હા તો ના જ પાડે ને. સેકન્ડ હેન્ડ કાર હું શું કામ લઉં? મારા ભાઈના ઘરે બધું મેં સારી વસ્તુ યુઝ કરી છે અને આંગળી મુકતા બધું લઈ દીધું છે. તમારે છે ને તમારો સંબંધ બચાવવો હોય ને તો મારી આ ડિમાન્ડ પૂરી કરાવો, એટલે હું આ ઘરમાંથી જઈશ. બાકી આગળ આગળ જુઓ શું થાય છે. હો ને ભાભી? પણ હે ભગવાન, આ તો કોઈ વાતે માનવા તૈયાર નથી. ખબર નહીં હવે શું થશે મારું. સુષ્મા, હા, શું થયું? સુષ્મા, તારું ધ્યાન ક્યાં છે? હું ક્યારનો ઘરમાં આવ્યો છું છતાં. આદિ, હું છે ને બહુ જ ટેન્શનમાં છું. ટેન્શન? હા, આ જો ને તમારા બેન રિહામણે આવ્યા છે. એ એવું કહે છે કે મને આ 10 લાખની ગાડી લઈ દેશે ને તો જ હું પાછી જઈશ. હવે તમને તો ખબર છે ને કે મારા પપ્પાની કે ભાઈની એટલી પરિસ્થિતિ નથી કે તમારી બેનની ડિમાન્ડ પૂરી કરે. હા, મને ખબર છે. ને સ્વીટીની આ ભૂલ કહેવાય. હવે કઈ એ નાની નથી કે નાના છોકરાની જેમ જીદ કરે છે. અને મમ્મીએ કઈ નહીં કીધું હોય? મમ્મીએ તો એવું કીધું કે જ્યાં સુધી તારી ડિમાન્ડ પૂરી ના કરે ને ત્યાં સુધી તું જતી જ ના, તું અહીંયા જ રહેજે. હા, મમ્મી ચડાવે છે સ્વીટીને. જ્યારે જુઓ ત્યારે બસ એના લાડકોડ પૂરા કરવાના, પણ ક્યારેય સાચી સલાહ નહીં આપે કે તું જે કંઈ પણ કરી રહી છે ખોટું છે. પણ તું ચિંતા ના કર, હું સ્વીટી સાથે વાત કરીશ
અને કહીશ કે આવી ડિમાન્ડ રાખવાની કોઈ જરૂર નથી. એ લોકોને જ્યારે સગવડતા થશે ત્યારે એ કાર લઈ લેશે. હા હા આદિ, એને સમજાવજો, કારણ કે મને ડર લાગે છે કે આ લોકોના સંબંધના લીધે થઈને આપણા બેના સંબંધ ના બગડે. એવું કંઈ નહીં થાય તો એવું બધું શું કામ વિચારે છે? હા જો, હું તારી પાસે કંઈ નથી માગતો, તું મારી પાસે કંઈ નથી માગતી, આપણે બંનેને કંઈ જ પ્રોબ્લેમ નથી. અરે હા, સ્વીટીને આપણે એ જ સમજાવવાની જરૂર છે કે અમને લોકોને જો અમે કેવી રીતે રહીએ છીએ, અને માનું છું કે તારા ભાઈની ઇન્કમ થોડી ઘણી ઓછી છે, તો એ ઘર પ્રમાણે એને રહેવું પડે, શીખવું પડે અને થોડું ઘણું સહન પણ કરવું પડે. તમને શું લાગે છે મેં એમને સમજાયા નહીં હોય તો એમનું કેવું શું હતું ખબર છે કે તમને તો ક્યાં અહીં કોઈ તકલીફ છે? તમે તો જે માંગો એ મારો ભાઈ તમને લાવી જ આપે છે, અને મારો ભાઈ તો તમને કેટલું સારું રાખે છે, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે જે મારી એ ઘરમાં નથી થતી. તો હું શું બોલું બીજું? તને કહેવાય ને કે તું એવું ઈચ્છે છે કે મારી ઈચ્છાઓ પણ પૂરી ન થાય તો સારું. એને કે તમે લોકો શાંતિથી રહેતા હો તો હું પણ એવું જ કરીશ. મારાથી તો વધારે બોલાય નહીં ને. આખરે એક બાજુ એ મારા ભાભી પણ થાય છે અને એક બાજુથી નણંદ પણ થાય છે, એટલે મારાથી કાંઈ વધારે બોલાય નહીં એમને, એટલે મેં કાંઈ વધારે બોલી નથી. પણ તમે સમજાવો ને એમને કે આવું ના કરે. હા, હું વાત કરું છું એની સાથે, અને તું આટલું બધું મગજ પર લઈને નહીં ફર. હા, કંઈ નહીં થાય, બધું સરખું થઈ જશે. સ્વીટી, હા ભાઈ બોલો ને. તું અહીંયા રીસામણે આવી છો? ચુગલી કરી દીધી મારા ભાભીએ તમને? તો ખબર પડી જ ગઈ હોય કે હું અહીંયા રીસામણે શું કામ આવી છું. હા, એ પણ ખબર પડી ગઈ છે કે તું શું કામ આવી છું, પણ આ તો ખોટું કહેવાય ને. તું આવી ખોટી ડિમાન્ડ ત્યાં કેવી રીતે કરી શકે? કેમ? જેમ તમે અશોકની બેનને એટલે સરખી રીતે રાખો છો, એ જે વસ્તુ કે એ વસ્તુ અપાવો છો, જે ડિમાન્ડ કરે એ બધી ડિમાન્ડ પૂરી કરો છો, તો ત્યાં અશોકને આ રીતે મને સાચવવાનો હક નથી? અરે તારી ભાભી કોઈ ડિમાન્ડ નથી કરતી, અને એને મારી પાસે કોઈ દિવસ કંઈ માંગ્યું નથી, પણ હું સામેથી ખુશ થઈને એને આપું છું. અને સાંભળ, તારા ભાઈ પાસે ફર હોય તો આપે, અને તારે તારા ઘરનું જોવું પડે ને. તારો હસબન્ડ જે કમાતો હોય એમાંથી તારે ઘર ચલાવવાનું હોય, બધી વસ્તુ એમાંથી પૂરી કરવાની હોય, અને તું આવી 4 વ્હીલ લેવાની વાત કરે એ સારું કહેવાય? કહેવાય જ ને, કારણ કે લગ્ન પહેલા જ આ વાત તો થયેલી હતી કે 4 વ્હીલ તો ઘરમાં આવશે ને આવશે, અને હવે જ્યારે છોકરાવાળા ફરી ગયા છે તો એક્શન તો મારે જ લેવું પડશે, કારણ કે તમારામાં તો એવું છે નહીં કે ચલો આપણી બેન દુખી છે તો એના ઘરે જઈને એ લોકોને સમજાવીએ. નહીં. શું સમજાવવું એ લોકોને? એ લોકો પાસે પૈસા હોત તો કાર લઈ જ લીધી હોત, તને અહીંયા આવવા ન દે, પણ એ લોકો પાસે નથી ત્યારે એ લોકો ના પાડતા હશે ને. અને તું આવી ખોટી ડિમાન્ડ ઊભી કરે છે, એના માટે થઈને તમારા ઘરમાં ઝઘડાઓ થાય છે. આ ઝઘડાઓ ન થાય એના માટે તારે શું કરવું જોઈએ તારે વિચારવાનું હોય. એટલે જ ને, ઝઘડાઓ ના થાય એટલે તો વિચારી લીધું કે હું એનીથી દૂર થઈ જાઉં, આવીને અહીંયા મારા પિયરે રહેવા માંડું, એટલે એ લોકોને તે અક્કલ આવે થોડી. હા, કઈ રીત છે તારી? રીત જ છે ભાઈ. કેમ? કેમ એટલે વાત પૂરી કરવા જ નથી દેતા, તો પછી શું કામનું? શેની વાત કરવી છે? બોલ ને, ચોખવટ પાડીને કે ને મને. ચોખવટમાં તો એ છે કે આ મારા ભાભીએ તમને ચુગલી કરી છે કે જઈને તમારી બેનને સમજાવો કે મારે આ સ્વર્ગ છોડીને જવાનો વારો ના આવે. હા, તો તને ખબર જ છે ને કે તમે લોકો ઝઘડશો અને તમારા લોકોના ઝઘડાના કારણે અમારા બંને વચ્ચે પણ ઝઘડાઓ થશે, અને હું નથી ઈચ્છતો કે અમારા બંને વચ્ચે ઝઘડાઓ થાય. અને કદાચ તમે લોકો અલગ પણ થઈ જશો ને તો પણ હું તારી ભાભીને નહીં છોડું. એટલે વિચાર કરી લેજે કે તું તારું ઘર ભાંગી રહી છે, આપણે નમતું લેવું જોઈએ. અરે આ તમારા સંબંધ છે ને ગયા તેલ લેવા હો ને. આ તમારા સંબંધને કારણે ચૂપચાપ બધું સહન કરીને હું એ ઘરમાં રહું, આખો દિવસ નોકરાણીની જેમ કામ કર્યા કરું. ચલો ઘરની વહુ છીએ એ વિચારીને કામ એ કરી લઈએ, પણ જ્યારે મારી એ કઈ માંગ જ પૂરી ના થાય તો મારે કરવાનું શું? ખોટી માંગો પૂરી ન થાય. ખોટી નથી ભાઈ, સાચી માંગો પૂરી થાય.
આ માંગ ખોટી નથી, કારણ કે આ વસ્તુની ડિમાન્ડ આપણે લગ્ન પહેલા જ કરેલી છે. તો ત્યારે જે લોકોએ ચોખવટ કરવાની હતી કે અમારામાં આટલી ફર નથી કે અમે લોકો આ વસ્તુ અફોર્ડ કરી શકીએ. હા, એ લોકોએ કોઈ ચોખવટ નહોતી કરી. આ તો તમારી ડિમાન્ડ હતી. આપણે પહેલેથી એટીટ્યુડ, ઈગો અને આ પર્સનાલિટીમાં જીવવાવાળા માણસ છો. એ બધું અહીંયા ચાલતું હતું, ત્યાં ન ચાલે. ત્યાં તારે તારી રીતે જ રહેવું જોઈએ. ચાલતું તું ને, અને ઈગો ને પર્સનાલિટી છે ને મારામાં. બેન કોની છું? હવે તો સ્વીટી જતી રહી છે. મારી અને મારા પપ્પાની ચા મારે જ બનાવવી પડશે. હા આદિકુમાર, તમે? અશોકભાઈ, કેમ છો? મજામાં? હા, મને ખબર છે કે તમે મજામાં નથી, પણ જુઓ, તમારી સાથે થોડી વાત કરવા માટે જ આવ્યો છું. આ તમારા લોકો વચ્ચે જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, અને એના કારણે સમાધાન તો કરવું પડશે ને. સમાધાનની ક્યાં કરો છો? તમને લાગે છે હવે આ વાતનું સમાધાન થાય? અરે થાય જ ને. સ્વીટી આવી રીતે જીદ ના કરે, અને મને પણ નહોતી ખબર કે ત્યાં રીસામણે આવી છે. તો સમજાવાય ને. તમારે એને પહેલા સમજાવવાની જરૂર છે તમારે. એમ 10 લાખની ગાડી, એને હું સમજાવું જ છું મારી રીતે, પણ તમને ખબર છે ને એનો મગજ કેવો છે. અને સાંભળો મારી વાત, આ લગ્ન પહેલા તમે જ કીધું હતું, આ મોટી મોટી ફેંકી હતી તમે મારી બેન પાસે કે હું આમ લઈ લઈશ, તે કરી નાખીશ, ફલાણું કરી નાખીશ, અને હવે એ બધું નથી થતું તો એને તકલીફ પડે છે. પણ હું ક્યાં ના પાડું છું? હું આજે આ જ પાડું છું કે આ લઈ દઈશ, પણ કાંક કમાણી વધારે થવા મળે ત્યારે એ કે ને એ ગાડી લઈ દઈશ. કમાણી થવા લાગશે, હા લોન ઉપર લઈ લો ને. હા, મકાન લીધું ને એના હપ્તા હજી બાકી છે, સમજ્યા તમે? હા, હું સમજી ગયો. આનો કઈ રસ્તો તો કરવો પડશે ને. જો તમે કઈ આ ગાડી નહીં લઈ આપો તો વાત તો વધવાની છે, અને સ્વીટી માનવાની નથી. તો હવે એક જ રસ્તો થાય, અમાર બેનું છૂટું કરી નાખો, બીજું હું ને. કેવી વાત કરો છો? જરા વિચાર તો કરો. તમારા બેનું છૂટું કરી નાખશું તો અમારા સંબંધનું શું? તો અત્યારે જો અમારા જ કાંઈ સંબંધ રહ્યો નથી, બરોબર? આ એક દીનું કહીને ગઈ હતી, હજી તમારા ઘરે પડી છે. હા, મને ખ્યાલ છે કે તે ત્યાં એક દિવસ રોકાવા માટે આવી હતી, અને પછી શું થયું એ ખબર નથી, પણ તમને ફોનમાં કઈ વાત થઈ હતી તમારા બંને વચ્ચે? હા, ફોનમાં વાત થઈ ને, એ કે પેલા ગાડી લઈ ગયો ને પછી જ હું આવે. ગાડી વિના તો આ માનતી નથી એમ. અને એ માનશે પણ નહીં. જો અશોકભાઈ, ગાડી તો લેવી જ પડશે. લેવી પડશે એટલે હવે તમે હોતી. હા, હવે ભાઈ ને બેન બે હરખા લાગે છે. હું એવું નથી કહેવા માંગતો. તમારું ઘર ટકી જાય, તમારા લોકોને અલગ થવાનો વારો ન આવે, તમારા બંનેના ઝઘડાનું સમાધાન થઈ જાય, એના માટે થઈને આ ગાડી લેવી પડશે. મારી પાસે પૈસા નથી, અને આ ડિમાન્ડ છે ને ઈ મારથી પૂરી નહીં થાય, બરોબર? પછી સંબંધ રહેવો હોય તો રે, ન રહેવો હોય તો કાંઈ નહીં. ના બોલ, પૈસા હું આપીશ, તમે ગાડી લઈ લો. પૈસા તમે આપશો એટલે? જો ભાઈ, એ પૈસા મારે નથી જોતા, બરોબર? કેવી વાત કરો છો? હું તમારા લોકોનું સમાધાન કરાવવા માટે થઈને કહું છું કે જેથી કરીને ઝઘડો વધે નહીં. હું પૈસા આપું છું, ગાડી લઈ લ્યો, અને સ્વીટીને મનાવીને ઘરે પાછી લઈ આવો. મારી પાસે છે ને પછી આવી રીતે પૈસા ન થાય, સમજ્યા તમે? તમે ધીમે ધીમે જ્યારે પણ થાય ત્યારે મને કહેજો, બસ. ના ના, એ પછી આમાં પછી વધારે ઓલું થાય, રહેવા દો તમે. શું રહેવા દો? તમારે વાત વધારવી જ છે? તમારા લોકોએ અલગ જ થઈ જવું છે, નક્કી કરી લીધું છે? હવે નક્કી જ કરી લીધું હોય ને, કારણ કે આજે એને 10 લાખની ગાડી માંગીશ, બરોબર? કાલે હેલિકોપ્ટર પાડશે તેમ કે મારે હેલિકોપ્ટર લેવું, ક્યાંથી કાઢવા મારે પૈસા? એવું કંઈ નહીં થાય. હું તમને કહું છું ને કે એકવાર મારી વાત માની લો. જો મારી વાત સાંભળો, મારી પાસે જો પૈસા થાય ને તો આપે, અને આની આ કમાણી મારી રહી એટલો ને એટલો પગાર, તો હું તમને હવે આ પૈસા કઈ રીતે આપી શકું એ કયો એમ. સારું, એ આપણે પછી વિચારીશું, પણ હવે તમે સ્વીટીને ફોન કરીને કહી દેજો કે આપણે ગાડી લઈ લીધી છે. વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હવે આમાં કાંઈ ખબર જ નથી પડતું.
આ સકડોળ હોય ને એવું લાગે. લે એને ગાડી લેવી છે, ઈ પૈસા એને ભાઈ આપે છે. મારી પાસે આજીવન પૈસા થવાના જ નથી, બરોબર? પછી આગળ જે થાય ઈ. અરે આવી ગયા તમે? હા શું કીધું? એ પણ નથી માનવા તૈયાર. અશોક કહે છે કે હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવું અને હું શું કામ આ કારની જીદ પૂરી કરું. એણે એમ કહ્યું હતું કે એક દિવસ માટે રોકાવા જાઉં છું, ત્યાંથી મને ફોન કરીને કહે છે કે હવે કાર લેશો તો જ આવીશ. આ કેવી રીતે? આવું તો કોણ કરતું હશે? પણ હવે શું કરીશું? અહીંયા નથી તમારા બેન માનવા તૈયાર, ત્યાં નથી મારો ભાઈ માનવા તૈયાર. આનું શું થઈ શકે? મેં એનો રસ્તો કરી નાખ્યો છે. હું અશોકને કહીને આવ્યો છું કે હું તને પૈસા આપીશ, તું કાર લઈ લે અને પ્રેમથી સ્વીટીને ફોન કરીને મનાવીને એને તેડી જા. પણ આવું તમે શું કામ કીધું? અરે આપણે શું કામ આપીએ એમને પૈસા? તો શું કરવું બીજું? મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. તારો ભાઈ પણ માનવા તૈયાર નહોતો. ગુસ્સામાં કહેતો હતો કે અલગ થવું પડે તો થઈ જશું, પણ હવે હું એની કોઈ ડિમાન્ડ પૂરી નહીં કરું. આ તો રોજનું થયું. એ લોકો વચ્ચે મને લાગે છે કે ઝઘડો બહુ વધી ગયો છે, બંનેને અનબન પણ થઈ ગયો છે અને એટલા માટે જ મેં આ સંબંધ ટકી રહે એના કારણે મેં કહ્યું કે પૈસા હું આપીશ, તું કાર લઈ લે. પણ આદિ, ચલો અત્યારે તમે કાર લેવા પૈસા આપી દેશો, કાલ ઉઠીને તમારી બેન કોઈ બીજી ડિમાન્ડ કરશે ત્યારે બી તમે આપી દેશો? પછી ક્યાં સુધી તમે આપશો પૈસા એને? કારણ કે તમને ખબર છે ને, મારા ભાઈથી આ બધી વસ્તુ એને નહીં લઈ અપાય અને ધીરે ધીરે એની ડિમાન્ડો વધતી જ જશે. એક માંગ પૂરી કરશો તો બીજી આવશે, બીજી કરશો તો ત્રીજી આવશે. મેં એને કહ્યું કે થોડું વધારે કમાવાની કોશિશ કર અને માનું છું ત્યાં સુધી આપણે સ્વીટીને પણ સમજાવશું કે આ તારા ધીરે ધીરે સપનાઓ પૂરા તો કરે છે ને, અને આપણે મદદ કરવી જ પડશે. જો આપણે મદદ નહીં કરીએ ને તો એ લોકો અલગ થઈ જશે અને હું નથી ઈચ્છતો કે એ લોકો અલગ થાય તો આપણે પણ અલગ થઈએ. હું ક્યારેય તારાથી અલગ થવા નથી માંગતો. હું પણ નથી માંગતી, એટલે જ તો મને ટેન્શન છે. મને એ જ વાતનો ડર રહે છે. હા સારું, કંઈ નહીં. હવે તું ચિંતા નહીં કરતી. બધું ઠીક થઈ જશે.